પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરની સામે થોડાક સમય અગાઉ ભારતીય જનતા પાર્ટીના સદસ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને હવે કોંગ્રેસ પક્ષના સદસ્યો દ્વારા ચીફ ઓફિસર હિરલ ઠાકરની સામે પાટણ બસ સ્ટેન્ડની બીયુ પરમિશનને લઈને મોરચો ખોરવામાં આવ્યો છે અને હવે પાટણ બસ સ્ટેન્ડને લઈને જે બીયુ પરમિશનનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં નવો વળાંક આવ્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. બસ સ્ટેન્ડને લઈને બીયુ પરમિશનનો વિવાદ ચાલી રહ્યો છે, તેમાં કોંગ્રેસે ચીફ ઓફિસર હિરલ ઠાકરની સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસર હિરલ ઠાકર, પ્રમુખ અને ઉપપ્રમુખની ચેમ્બર બહાર 7 માળની મંજૂરીના કાગળો ચોંટાડીને વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે કહ્યું છે કે બસ સ્ટેન્ડ પ્રોજેક્ટમાં અપાયેલી બીયુ પરમિશન અંગે ચીફ ઓફિસરે અગાઉ મીડિયા સમક્ષ ખોટું નિવેદન આપ્યું હતું. ચીફ ઓફિસરે કુલ 4 માળની મંજૂરી આપી હોવાનું જણાવ્યું હતું, પરંતુ વાસ્તવમાં તો કાગળ પર 7 માળની પરમિશન આપવામાં આવી છે. આવો સાંભળીએ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે શું કહ્યું છે. પાટણ નગરપાલિકાના વડા ચીફ ઓફિસર દ્વારા જે બીયુ પરમિશન આપવામાં આવી હતી અને એને લઈને 2 દિવસ અગાઉ મીડિયા સમક્ષ ચીફ ઓફિસર દ્વારા એવું કહેવામાં આવ્યું 2 બેઝમેન્ટ અને 2 બીજા એમ કરીને 4 માળની જ મેં પરમિશન આપી છે, પરંતુ આ બેનને ખબર ન હતી. ખરેખર કાગળ ઉપર 7 માળની પરમિશન હતી. એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને આ જે 7 માળની પરમિશન હતી એ ચીફ ઓફિસરની ચેમ્બરની બહાર ચોંટાડી છે, ઉપપ્રમુખની ચેમ્બરની બહાર ચોંટાડી છે અને પ્રમુખની ચેમ્બરની બહાર ચોંટાડી છે. અને ચીફ ઓફિસરશ્રીને મળી અને રજૂઆત કરી બેનને કે બેન, તમે 7 માળની પરમિશન આપી, તમે મીડિયામાં ખોટું નિવેદન આપી 4 માળની, તો બેને કીધું કે આ પરમિશન મેં રદ કરી દીધી છે. જો બેને પરમિશન રદ કરી દીધી હોય ફર્સ્ટ ફ્લોર સિવાય બાકી તમામની, તો આજે ત્યાં વીમાર્ટ ધમધમી રહ્યો છે, 4 માળ સુધી એનો માલ ભરેલો છે. તો ખરેખર એ બેન જો નાના માણસોના મકાનો અથવા તો નાના માણસોની દુકાનો સીલ કરી દેતા હોય પરમિશન વગર, તો આ વીમાર્ટને પણ તાત્કાલિક યુદ્ધના ધોરણે સીલ કરી દેવો જોઈએ એવી અમારી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે માગણી છે. અને બસ સ્ટેન્ડ ચાલુ કરવા માટે ફર્સ્ટ ફ્લોરની પરવાનગી આપી તો બસ સ્ટેન્ડ ઝડપથી ચાલુ કરવા માટે બેને 9મા મહિનામાં આજે 6 મહિના થઈ ગયા. જો માનવ લોકો માટે બીયુ પરમિશન આપ્યું હોય તો આજે બસ સ્ટેન્ડ ધમધમતું હોવું જોઈએ. તો બેને પણ સાથે રહી અને કાલે બસ સ્ટેન્ડનું ઓપનિંગ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. કોંગ્રેસ પક્ષના તમામ આક્ષેપો વચ્ચે ચીફ ઓફિસર હિરલ ઠાકરની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે લોકોને દુખે છે, પેટ કૂટે છે, માથું, તેમને જ આ બધી સમસ્યાઓ છે. નગરપાલિકા દ્વારા બધી જ પ્રક્રિયા નિયમ અનુસાર કરવામાં આવી છે. જે તે સમયે આર્કિટેક્ટ દ્વારા ખોટા દસ્તાવેજો અપલોડ કરી સર્વે ના કરી 4 માળની બીયુ પરમિશનની પેરવી કરવામાં આવી હતી. તે આર્કિટેક્ટને હવે તરત જ નોટિસ આપી દેવામાં આવી હતી અને આ પછી તેનું લાયસન્સ પણ રિન્યૂ કરવામાં નથી આવ્યું. તો આવો સાંભળીએ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે શું કહ્યું છે. એ લોકોને દુખે છે પેટ અને કૂટે છે માથું. નગરપાલિકા દ્વારા બધી જ પ્રક્રિયા નિયમાનુસારની કરવામાં આવી છે. જે તે સમયે આર્કિટેક્ટ દ્વારા ખોટા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી અને સર્વે ન કરી અને એને જે રીતે 4 માળની બીયુ પરમિશન લેવાની પેરવી કરવામાં આવી હતી, એ સંદર્ભે નગરપાલિકાએ તરત જ આર્કિટેક્ટને નોટિસ આપી દીધી હતી અને તાજેતરમાં એ આર્કિટેક્ટનું લાયસન્સ આ કારણોસર જ રિન્યૂ કરવામાં આવ્યું નથી, રિજેક્ટ કરવામાં આવ્યું છે. ઉપરાંત નગરપાલિકાએ એ જે એજન્સી બસ સ્ટેશન બનાવી રહી છે એને પણ 15/10 એક કાગળ લખી અને જાણ કરી હતી કે તમારા 2જા, 3જા અને 4થા માળની જે બીયુ પરમિશન છે તે રદ કરવામાં આવે છે. એટલે ખાલી જે ફાયર એનઓસી મળી છે એટલા પૂરતી જ નગરપાલિકાએ એમને પરમિશન આપી છે અને એ નિયમ અનુસારની કાર્યવાહી જીડીસીઆરના નિયમો પ્રમાણે કરવામાં આવી છે. જેમ રજૂઆત કરવામાં તો વીમાર્ટ 2જા, 3જા, 4થા માળે ચાલુ છે, ત્યાં શું કાર્યવાહી કરશો? એટલે જે વીમાર્ટને ફર્સ્ટ ફ્લોર સુધી તો એ ચાલુ રાખી શકશે, પણ એના ઉપરના જે ફ્લોર્સની જે બાબત છે તો એ જીડીસીઆરમાં શું એની કાર્યવાહી છે એ જોઈ અને પછી એની સામે અમે કાર્યવાહી કરશું. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.